નમસ્કાર. શું તમે જાણો છો કે મહાશિવરાત્રિ કેમ ઉજવાય છે? એ ખાલી એક તહેવાર નથી. એની પાછળ તો બ્રહ્માંડના ઊંડા રહસ્ય છુપાયેલા છે. તો ચાલો આજે આપણે એ જ અદ્ભુત કથાઓમાં ડૂબકી મારીએ જે આ રાતને આટલી ખાસ બનાવે છે. જરા વિચારો, એક એવું બ્રહ્માંડ જે બની તો ગયું છે, પણ એમાં કોઈ જીવ નથી, કોઈ હલચલ નથી, બધું જ જળ. આ જોઈને દેવતાઓ પણ ચિંતામાં પડી ગયા. એમને સમજાયું કે આ સમસ્યાના ઉકેલ માટે કોઈ દિવ્ય શક્તિની જરૂર પડશે. અને બસ આ જ વિચાર આપણને લઈ જાય છે આપણી પહેલી કથા તરફ. એક એવી કથા જે બ્રહ્માંડમાં પ્રાણ ફૂંકવા માટે થયેલા એક અદ્ભુત દિવ્ય મિલનની છે. જુઓ, સૃષ્ટિ તો બની ગઈ હતી, પણ એમાં જાણે જીવ જ નહોતો. બધું જ શાંત, સ્થિર, નિષ્ક્રિય. ત્યારે દેવતાઓને ખ્યાલ આવ્યો કે આ જડતાને તોડવા માટે અને બ્રહ્માંડમાં સંતુલન લાવવા માટે પુરુષ અને પ્રકૃતિ એટલે કે શિવ અને શક્તિ એમનું એક થવું ખૂબ જ જરૂરી છે. પણ આમાં એક મોટી મુશ્કેલી હતી. ભગવાન શિવ એ તો હતા પરમ વૈરાગી. ઘોર તપસ્યામાં એવા તો લીન હતા કે દુનિયામાં શું ચાલી રહ્યું છે એની એમને કોઈ પરવા જ નહોતી. હવે સૃષ્ટિને બચાવવી હોય તો એમને આ ઊંડા ધ્યાનમાંથી બહાર લાવવા પડે એમ હતા. પણ કેવી રીતે? અને બસ ત્યારે જ આદિશક્તિએ પાર્વતી સ્વરૂપે જન્મ લીધો. એમણે શિવજીને પતિ તરીકે મેળવવા માટે કઠોરમાં કઠોર તપસ્યા આદરી. એમની આ ભક્તિ ફક્ત એમના માટે નહોતી, પણ આખા બ્રહ્માંડના કલ્યાણ માટે હતી. એમની આવી અડગ નિષ્ઠા જોઈને આખરે ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમણે લગ્ન માટે હા પાડી. તો આ તો થઈ શિવ શક્તિના મિલનની વાત. હવે ચાલો એક બીજી કથા જાણીએ. એવી કથા જે શિવજીને સર્વશક્તિમાન તરીકે સ્થાપિત કરે છે. આ એ પ્રસંગ છે જેણે ખુદ દેવતાઓને પણ શિવજીની અનંત શક્તિનો પરિચય કરાવ્યો. વાત એમ છે કે એકવાર સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી અને પાલનહાર વિષ્ણુજી વચ્ચે જોરદાર વિવાદ થયો. સવાલ એ હતો કે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? બંને પોતાને સર્વોચ્ચ માનતા હતા, અને એમનો આ ઝઘડો એક એવી દિવ્ય પરીક્ષાનું કારણ બન્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જ્યારે આ વિવાદ ખૂબ વધી ગયો ત્યારે અચાનક જ એક ચમત્કાર થયો. એમની સામે એક પ્રચંડ અનંત અગ્નિનો સ્તંભ પ્રગટ થયો. એ જ્યોતિર્લિંગ એટલું વિરાટ હતું કે ન તો એનો ઉપરનો છેડો દેખાય, ન તો નીચેનો. કોઈ આદિ નહીં, કોઈ અંત નહીં. પછી નક્કી એવું થયું કે ભલે જે કોઈ આ અગ્નિસ્તંભનો છેડો શોધી લાવશે એ જ શ્રેષ્ઠ. બસ પછી તો બ્રહ્માજી ઉપરની તરફ ગયા અને વિષ્ણુજી નીચેની તરફ. હજારો, લાખો વર્ષો વીતી ગયા, પણ બંનેમાંથી કોઈને એનો છેડો મળ્યો જ નહીં, કારણ કે એ સ્તંભ અનંત હતો. જ્યારે બંને દેવો થાકીને પાછા આવ્યા અને પોતાની હાર માની લીધી, ત્યારે એ જ જ્યોતિર્લિંગમાંથી ભગવાન શિવ પ્રગટ થયા. એમણે બ્રહ્માજી અને વિષ્ણુજીને સમજાવ્યું કે આ બ્રહ્માંડના આદિ પણ એ જ છે અને અંત પણ એ જ. આ ઘટનાથી બંને દેવોનો અહંકાર ઓગળી ગયો અને શિવજીની સર્વોપરિતા સાબિત થઈ. અને કહેવાય છે કે જ્ઞાનના આ પ્રકાશનો દિવસ જ મહાશિવરાત્રિ તરીકે ઉજવાય છે. ચાલો હવે પાછા ફરીએ શિવ પાર્વતીના લગ્નના પ્રસંગ પર. અને હા, આ કોઈ સાદા લગ્ન નહોતા. ખાસ કરીને વરરાજાની જાન એ તો એવી અનોખી હતી કે તમે કલ્પના પણ નહીં કરી હોય. તો વરરાજા શિવજીનો શણગાર કેવો હતો ખબર છે? કોઈ સોના, ચાંદી કે હીરા મોતી નહીં. એમના માથે હતો સાપનો મુગટ, ગળામાં નાગરાજ અને આખા શરીરે સ્મશાનની ભસ્મ. સાચું કહું તો આ કોઈ રાજાનો નહીં, પણ એક પરમ વૈરાગીનો શણગાર હતો. અને જાનૈયાઓ એ તો એનાથી પણ ગજબ હતા. એક તરફ દેવતાઓ અને ઋષિમુનિઓ, તો બીજી તરફ ભૂત, પ્રેત, પિશાચ. શિવજીના બધા જ ગણો મસ્તીથી નાચતા ગાતા જાનમાં જોડાયા હતા. આ દ્રશ્ય જ બતાવે છે કે શિવજીની નજરમાં કોઈ ઊંચ નીચ નથી, એ તો સૌના દેવ છે. હવે વિચારો, જ્યારે આવી અનોખી જાન પાર્વતીજીના ઘરે પહોંચી હશે ત્યારે શું થયું હશે? પાર્વતીજીના માતા મૈનાદેવીએ જેવો શિવજીનો આ વૈરાગી અને કંઈક અંશે ભયાનક લાગતો વેશ જોયો, એ તો પોતાની લાડકી દીકરી માટે આવા વરરાજાને જોઈને આઘાતથી બેભાન જ થઈ ગયા. આખી પરિસ્થિતિને સંભાળવા માટે બધા દેવતાઓએ શિવજીને વિનંતી કરી કે તેઓ પોતાનું સુંદર રૂપ ધારણ કરે, અને ભોળાનાથે સૌની ભાવનાઓને માન આપ્યું. એમણે તરત જ એક એવું સુંદર અને તેજસ્વી સ્વરૂપ લીધું કે બધા જોતા જ રહી ગયા.
એમને આ રૂપમાં જોઈને સૌને શાંતિ થઈ અને પછી તો ખૂબ જ ધામધૂમથી શિવપાર્વતીના લગ્ન થયા. આ તો બધી મોટી મોટી બ્રહ્માંડની કથાઓ થઈ, પણ હવે એક સાવ સામાન્ય માણસની વાત કરીએ. એક એવી કથા જે આપણને બતાવે છે કે શિવજીને પ્રસન્ન કરવા કેટલું સરળ છે અને અજાણતા થયેલી ભક્તિમાં પણ કેટલી શક્તિ છે. વાર્તા છે એક શિકારીની. આખો દિવસ ભટક્યા પછી પણ એને કોઈ શિકાર ન મળ્યો, એટલે થાકીને રાત્રે એ એક બીલીના ઝાડ પર ચડીને બેઠો. હવે સંજોગ જુઓ, એ રાત હતી મહાશિવરાત્રિની અને એ ઝાડની બરાબર નીચે એક શિવલિંગ હતું. ભૂખ તરસને લીધે એનો ઉપવાસ તો અજાણતા જ થઈ ગયો અને રાત્રે ઊંઘ ન આવે એટલે એ ઝાડના પાંદડા તોડીને નીચે ફેંકતો રહ્યો. એને ક્યાં ખબર હતી કે એ બીલીપત્ર સીધા શિવલિંગ પર જ પડી રહ્યા છે. એણે તો બધું અજાણતા જ કર્યું, પણ એની દરેક ક્રિયા જાણે પૂજા બની ગઈ. અને એનું ફળ શું મળ્યું ખબર છે? એ શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ. આ જ તો બતાવે છે કે શિવજી કેમ ભોળાનાથ કહેવાય છે. એમને મોટા મોટા કર્મકાંડની જરૂર નથી. એ તો ખાલી સાચો ભાવ જુએ છે. જો મન શુદ્ધ હોય તો અજાણતા કરેલી ભક્તિનું પણ એ ફળ આપે જ છે. તો આ બધી કથાઓ પરથી એક વાત તો સ્પષ્ટ છે. મહાશિવરાત્રિ એ માત્ર એક રાતની પૂજા કે ઉપવાસનો તહેવાર નથી. એનો અર્થ ઘણો ઊંડો છે. આ દરેક કથા આપણને કંઈક ને કંઈક શીખવે છે. જેમ કે શિવ-પાર્વતીનું મિલન આપણને બ્રહ્માંડના સંતુલન વિશે સમજાવે છે. જ્યોતિર્લિંગની કથા શીખવે છે કે અહંકાર છોડવામાં જ સાચું જ્ઞાન છે. શિવજીની અનોખી જાન એ સૌને સાથે લઈને ચાલવાનો સંદેશ આપે છે. અને પેલી શિકારીની વાર્તા એ સાચા દિલથી કરેલી ભક્તિનું મહત્વ સમજાવે છે. આજની આ ભાગ-દોડવાળી જિંદગીમાં આ જૂની પણ ખૂબ જ ગહેન વાતો આપણને શ્રદ્ધા અને ભક્તિનો સાચો અર્થ સમજાવી શકે છે. ખરું ને? જરા વિચારજો આ વિશે. આ જ વિચાર સાથે આજે આપણે અહીં અટકીએ છીએ.